નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 12ની અંદર જે 5 માર્કનો સવાલ પૂછાય છે એ વિભાગમાં એમાં આજે આપણે પ્રકરણ 7 જે છે વસ્તી એને લગતો એક સવાલ એની ચર્ચા કરશું। સવાલ આ પ્રમાણે છે, જન્મદરનો અર્થ આપી ભારતમાં ઊંચા જન્મદર માટેના કારણો સમજાવો। વેરી મોસ્ટ આઈએમપી સવાલ છે। મે 21માં અને જુલાઈ 23માં આ સવાલ બોર્ડમાં પૂછાણો હતો, એટલે ફેબ્રુઆરી 25માં પૂરેપૂરી શક્યતા છે। તો એનો જવાબ કેમ લખવો એ હું તમને માત્ર પ્રવચન દ્વારા સંભળાવું છું। જવાબ સવાલ આ પ્રમાણે છે, ફરીવાર બોલું છું, જન્મદરનો અર્થ આપી ભારતમાં ઊંચા જન્મદર માટેના કારણો સમજાવો। હવે મિત્રો એના જવાબની આપણે વાત કરીએ। પેલા જન્મદરનો અર્થ આપશું। એક વર્ષના સમયગાળા દરમિયાન દર 1000ની વસ્તીએ જીવતા જન્મેલા બાળકોની સંખ્યાને જન્મદર કહે છે। આ બાબત તમને સમજાઈ ગઈ છે। ત્યાર પછી ભારતમાં ઊંચા જન્મદર માટેના કારણો। તો આ જે કારણો છે એને 3 વિભાગમાં વહેંચ્યા છે, સામાજિક પરિબળો, આર્થિક પરિબળો અને અન્ય પરિબળો, જે તમને સામે સ્ક્રીન ઉપર બતાય છે। હવે એમાં એક એક પરિબળની આપણે ચર્ચા કરશું એટલે આ મુદ્દો પૂર્ણ થશે। તો પહેલા આપણે સામાજિક પરિબળની વાત કરીએ। ભારતમાં ઊંચા જન્મદર માટેના સામાજિક પરિબળો જે જવાબદાર હતા તેમાં 4 બાબતો નોંધપાત્ર હતી। સાર્વત્રિક લગ્ન પ્રથા, નાની ઉંમરે લગ્ન અથવા વિધવા પુનઃ લગ્ન, પુત્ર પ્રાપ્તિની ગેલછા અને સંયુક્ત કુટુંબ પ્રથા। આ બાબત સામાજિક પરિબળોમાં જવાબદાર હતી। હવે તમને એ 4 જે બાબત જવાબદાર હતી, મુદ્દો એક જ છે, સામાજિક પરિબળો, જન્મદર માટેના કારણો, એમાં પહેલો મુદ્દો છે સામાજિક પરિબળો। એમાં 4 બાબત હું તમને ટૂંકમાં સમજાવું છું। સાર્વત્રિક લગ્ન પ્રથા। મિત્રો, ભારતમાં લગ્ન એ એક ધાર્મિક સંસ્કાર ગણાય છે। લગ્ન ન કરનાર વ્યક્તિ પ્રત્યે સમાજ જે છે એ શંકાની નજરે જુએ છે। એ કેટલાય વિચાર મનમાં લાવતો હોય છે, કેમ લગ્ન નહીં થયા હોય, કોઈ પ્રોબ્લેમ હશે, કોઈ મુશ્કેલી હશે, આવા બધા શંકા એને આવે। તેથી દરેક સ્ત્રી પુરુષ, એ પુરુષ હોય કે સ્ત્રી હોય, સૌ લગ્ન ગ્રંથિથી જોડાય છે। આમ મૂળ બાબત સાર્વત્રિક લગ્ન પ્રથા જે છે એ સાર્વત્રિક લગ્ન પ્રથાથી જન્મદર ઊંચો જાય છે। પછી બીજા પેટા મુદ્દાની વાત કરીએ, નાની ઉંમરે લગ્ન અથવા વિધવા પુનઃ લગ્ન। જુઓ, ભારતમાં બાળ લગ્ન ન કરવાનો કાયદો છે જ, અને એ કાયદો હોવા છતાં ઘણા વિસ્તારો એવા છે કે એમાં નાની ઉંમરે લગ્ન થાય છે, અને તેથી સ્ત્રીઓનો જે પ્રજનન કાળ છે એ ખૂબ જ લાંબો રહે છે। વળી
દેશમાં પુનઃ લગ્ન કાયદેસર હોય, વિધવાઓ પુનઃ લગ્ન કરે છે. પરિણામે જન્મદર ઊંચો જાય છે. અને ત્રીજી પેટા બાબત પુત્ર પ્રાપ્તિની ઘેલછા. મિત્રો, આપણો જે ભારતીય સમાજ છે એ પુરુષ પ્રધાન સમાજ, અને ભારતીય સમાજ પુરુષ પ્રધાન હોવાથી પુત્રીઓ કરતાં પુત્રોને વધુ મહત્વ આપવામાં આવે છે. દીકરીને મહત્વ ઓછું આપે, દીકરાને મહત્વ વધુ આપે. પુત્ર કુટુંબના વંશને ચાલુ રાખે છે, તેમજ વૃદ્ધાવસ્થા દરમિયાન મા બાપની સંભાળ લે છે. આવી એક માન્યતા છે. બાકી અત્યારની પરિસ્થિતિમાં આપણે જોઈએ છીએ શું દશા છે. વળી ધાર્મિક માન્યતાને કારણે પુત્ર પ્રાપ્ત ન થાય ત્યાં સુધી બાળકોની સંખ્યા વધારવામાં શિક્ષિત મા બાપ પણ અચકાતા નથી. અભણ તો બરોબર છે, શિક્ષિત છે એ પણ અચકાતા નથી. અને પરિણામ શું આવે છે? ઊંચા જન્મદરનું આ પણ એક કારણ બને છે. સંયુક્ત કુટુંબ પ્રથા. બીજું કે ભારતમાં ગ્રામીણ વિસ્તારમાં સંયુક્ત કુટુંબ પ્રથા મોટા પ્રમાણમાં છે. તેથી બાળકના ઉછેરની આર્થિક જવાબદારી કુટુંબના બધા સભ્યો વચ્ચે વહેંચાઈ જવાથી એ બોજારૂપ બનતું નથી, અને પરિણામે જન્મદર ઊંચો રહે છે. તો મિત્રો, આ સામાજિક પરિબળોમાં આ 4 બાબત મહત્વની છે જે મેં તમને સમજાવી. ત્યાર પછી બીજી બાબત છે ઊંચા જન્મદર માટેના કારણોમાં આર્થિક પરિબળો. એમાં શિક્ષણનું નીચું પ્રમાણ, આવકની નીચી સપાટી, આ બધી બાબત આવશે. તો એની આપણે ચર્ચા કરીએ. એમાં પહેલું છે શિક્ષણનું નીચું પ્રમાણ. તો મિત્રો, સ્ત્રી શિક્ષણ અને ઊંચા જન્મદરના પ્રમાણ વચ્ચે ઘનિષ્ઠ સંબંધ છે. અપૂરતા શિક્ષણના કારણે જે નિરક્ષર સ્ત્રીઓ છે, એ નિરક્ષર સ્ત્રીઓ નાના કુટુંબનું મહત્વ જલ્દી સમજી શકતી નથી. પરિણામે શિક્ષણનું સ્તર નીચું હોય તેવા કુટુંબોમાં બાળકોની સંખ્યા વધારે જોવા મળે છે. આ બાબત તમને સમજાઈ ગઈ છે. મિત્રો, દેશના ગ્રામ્ય વિસ્તારોમાં તથા પછાત રાજ્યોમાં અશિક્ષિત સ્ત્રીઓનું પ્રમાણ મોટું છે, અને તેથી લોકોમાં જીવન જીવવાની વૈજ્ઞાનિક દ્રષ્ટિ, કુટુંબના ભાવિ સુખ વિશેની દીર્ઘદ્રષ્ટિ, આ બધાનો અભાવ હોય છે. આમ અજ્ઞાન અને નિરક્ષરતાના કારણે શું બને છે? જન્મદર ઊંચો રહે છે. તો શિક્ષણનું નીચું પ્રમાણ. પહેલાં આપણે સામાજિક પરિબળોની વાત કરી, એમાં 4 મુદ્દા જોયા. હવે અહીંયા આપણે આર્થિક પરિબળોની વાત કરીશું. એમાં પહેલો મુદ્દો શિક્ષણનું નીચું પ્રમાણ. પછી આવકની નીચી સપાટી. જો કુટુંબની આવક ઓછી હોય પણ પેલી કહેવત છે ને, ઝાઝા હાથ રળિયામણા, એ ન્યાયે કુટુંબમાં વધારાનું બાળક જવાબદારી નહીં પણ અસ્ક્યામત ગણાય છે. જુઓ, વિચારો. કારણ કે તે બાળક ભવિષ્યમાં કુટુંબની આવકમાં વધારો કરશે તેવી આશા સેવાય છે. અને આવી માન્યતાના કારણે જન્મદર ઊંચો જોવા મળે છે. સમજાણું? ત્યાર પછી બાળ મૃત્યુ દરનું ઊંચું પ્રમાણ. આ ત્રીજી પેટા બાબત છે. શેની? આર્થિક પરિબળોની. મૂળ સવાલ કયો છે? ઊંચા જન્મદર માટેના કારણો. હવે એમાં બાળ મૃત્યુ દરનું ઊંચું પ્રમાણ એ જોઈએ. ભારતમાં ગરીબી, દીકરીના જન્મની ઉપેક્ષા, પોષણયુક્ત આહારનો અભાવ, સ્ત્રીઓની વારંવાર થતી કસવાવડ, ઉછેરની જૂની માન્યતા, આરોગ્યની સગવડોનો અભાવ, 2 બાળકોના જન્મ વચ્ચેનો ટૂંકો ગાળો, આ બધા કારણે બાળકોના વધુ મૃત્યુ થતા
વધુ મૃત્યુ થતા હોવાથી લોકો વધારે બાળકોને જન્મ આપવાનું વલણ ધરાવે છે આ બધી બાબતને કારણે, અને જે ઊંચા જન્મદરમાં પરિણમે છે. તો આ ત્રીજો પેટા મુદ્દો થયો સામાજિક પરિબળનો. ત્યાર પછી એની પછીના પેટા મુદ્દાની આપણે વાત કરીએ. અન્ય પરિબળો. એમાં બે પેટા મુદ્દા છે. જો પહેલું સામાજિક પરિબળો હતા. સામાજિક પરિબળોની અંદર 4 પેટા વિભાગો હતા સામાજિક પરિબળોમાં. ત્યાર પછી આર્થિક પરિબળોની વાત કરી જન્મદરના કારણોમાં. આર્થિક પરિબળોમાં પણ આપણે 3 મુદ્દાની વાત કરી. ત્યાર પછી છેલ્લું જે છે અન્ય પરિબળો, એમાં 2 મુદ્દા છે પેટા: ઊંચો પ્રજનન દર અને કુટુંબ નિયોજનની માહિતીનો અભાવ. બરોબર, આ 2 એના પેટા વિભાગ છે. આ 2 પૂરા થાય એટલે આ આખો સવાલ તમારો પૂર્ણ થશે. તો આમાં આપણે જોઈએ ઊંચો જન્મદર. મિત્રો, સામાન્ય રીતે પ્રજનન ક્ષમતા ધરાવતી સ્ત્રીઓની ઉંમર 15 થી 49 વર્ષ સ્વીકારવામાં આવે છે. આ વય જૂથમાં હોય તેવી સ્ત્રીઓ માટે સરેરાશ જીવિત બાળકોની સંખ્યા ભારતમાં 1961માં 6 જેટલી હતી. ખાસ યાદ રાખજો, ફરીવાર બોલું છું, સામાન્ય રીતે પ્રજનન ક્ષમતા ધરાવતી સ્ત્રીઓની ઉંમર 15 થી 49 વર્ષ સ્વીકારવામાં આવી છે. આ વય જૂથમાં હોય તેવી સ્ત્રીઓ માટે સરેરાશ જીવિત બાળકોની સંખ્યા ભારતમાં 1961માં 6 જેટલી હતી. 2 વખત આ મુદ્દાની મેં વાત કરી, અને એ ઘટીને 2011માં 3 જેટલી થઈ છે. નાની ઉંમરે થતા લગ્નોના કારણે પ્રજનન ક્ષમતાનો સમયગાળો લાંબો બને છે અને માતૃત્વ ધારણ કરી શકે તેવી સ્ત્રીઓમાં અપરિણીત સ્ત્રીઓનું પ્રમાણ ઓછું છે. તેથી પણ જન્મદર ઊંચો રહે છે. બરોબર. અને છેલ્લો મુદ્દો, ત્યાં જવાબ પૂરો થશે. પેટા મુદ્દો છેલ્લો અન્ય પરિબળોમાં કુટુંબ નિયોજનની માહિતીનો અભાવ. કુટુંબ નિયોજન એ સામાજિક પરિવર્તનનું એક મહત્વનું સાધન ગણાય છે. મિત્રો, દંપતી છે ત્યારે બાળક મેળવી શકે તે કુટુંબ નિયોજનનો હેતુ છે. બાળકનો જન્મ નસીબને આધીન બાબત નથી, પણ પસંદગીની બાબત છે. ભારતીય સમાજમાં વ્યાપક ગરીબી, સામાજિક રીત રિવાજો, ધાર્મિક માન્યતાઓ અને શિક્ષણના નીચા સ્તરને કારણે કુટુંબ નિયોજન સામે અવરોધ ઊભો થાય છે. વળી કુટુંબ નિયોજન માટેના વિવિધ જે ઉપાયો છે અને તે માટેના સાધનોની જાણકારીનો અભાવ તેમજ તેવા સાધનોના અપૂરતા પ્રમાણને લીધે શું બને છે? જન્મદરનું પ્રમાણ ઊંચું રહે છે. તો મિત્રો, અહીંયા જે મહત્ત્વનો સવાલ હતો એ સવાલની આપણે ચર્ચા કરી. સવાલ હતો જન્મદરનો અર્થ આપી ભારતમાં ઊંચા જન્મદર માટેના કારણો સમજાવો. મે 21 અને જુલાઈ 23માં સવાલ પૂછાઈ ગયેલો છે બોર્ડની પરીક્ષામાં. ફેબ્રુઆરી 25માં ઘણો મહત્ત્વનો થયો, એટલે આ બાબત તમે ખાસ તૈયાર કરજો. મેં બહુ વ્યવસ્થિત અને ધીમી રીતે તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. હવે જવાબદારી તમારી છે કે આ સવાલ કઈ રીતે તૈયાર કરવો. તો ધન્યવાદ મિત્રો. ફરી પાછા બીજા નવા સવાલ સાથે આપણે મળશું, અને એ સવાલ હશે પ્રકરણ 8નો. બરોબર. અને છેલ્લે 9. ટૂંકમાં પ્રકરણ 7, 8 અને 9 આ સ્લાઇડમાં આપણે પૂર્ણ કરવાના છે. તો હવે પછી પ્રકરણ 8મું થશે. ધન્યવાદ.